આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારત 2023ના વન ડે વર્લ્ડ કપની ફાઇનલનો બદલો લેવા માટે ઉતરશે. ભારત દુબઈમાં રમશે, જેમાં સ્પિન ફ્રેન્ડલી વિકેટો છે. એમાં ભારત 4 સ્પિનર સાથે ઉતરશે: અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ. બોલરની વાત કરો તો ભારત મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યા લઈને ઉતરશે. ભારતની બેટિંગ તો એ જ છે 2023ના વર્લ્ડ કપ. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર. મિડલ ઓર્ડરમાં જબરજસ્ત ફોર્મ ચાલે છે અત્યારે. શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલને 5 નંબર પર મૂકવા, કેએલ રાહુલ 6 નંબર પર. હાર્દિક પંડ્યા એ ટીમમાં બદલાવમાં વાત કરે તો એક હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા 2 ઓલરાઉન્ડર નહોતા, બાકી ટીમ એ જ છે. અને વરુણ ચક્રવર્તી. ભારત 2023 વર્લ્ડ કપનો બદલો લેશે, ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં હરાવશે. ભારતે બદલો લેવો જ જોઈએ. સૌથી મોટા મેથ્યુ હેડ અને લાબુશાનની એ બેને આઉટ કરવા. ટ્રેવિસ હેડ અને આઉટ કરવાનો લાબુશાનની અને સ્ટીવ સ્મિથ, જે સ્પિનને સારું રમે, મિડલ ઓવરમાં એક્કા દુક્કા લઈને ગેમને લાંબી ખેંચી શકે છે. એટલા માટે 3 વિકેટ લેવી બહુ જરૂરી છે ભારતે હરાવવા માટે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલી સેમિફાઇનલ રમાશે. ભારત 2023 વર્લ્ડ કપનો બદલો લેવા માટે ઉતરશે. રોહિત શર્મા આ મેચ જીતીને ફાઇનલ રમશે અને રોહિત શર્મા બીજી આઈસીસી ટ્રોફી ભારત લઈને આવશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો.